મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે જુઓ કે આ ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે વિદ્યુત ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધી શકાય એ વિશેની આપણે વાત કરી ગયા. હવે જોઈએ કે આજના લેક્ચરમાં આપણે જોઈશું કે સુવાહક હોય એનું વિદ્યુત શાસ્ત્ર, ખાસ કરીને સ્થિત વિદ્યુત શાસ્ત્ર, એના વિશે કંઈક વાત કરીશું. તો જોઈએ પહેલા તો એને શું કહી શકાય. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ પદાર્થ હોય તે બેમાંથી એક પ્રકારનો હોય. એક તો કે વિદ્યુતીય અવાહક, કે જેમાં મુખ્યત્વે મોટાભાગની અધાતુ તત્વો કે જે વિદ્યુતના અવાહક હોય, એટલે કે એ પદાર્થોમાંથી વિદ્યુત ભારનું વહન થઈ શકતું નથી, વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થઈ શકતો નથી. જ્યારે બીજા પદાર્થો છે એ વિદ્યુતીય સુવાહક, કે જેમાં મોટા ભાગના ધાતુ પદાર્થો ઉપરાંત તમે કેમિસ્ટ્રીમાં ભણો છો કે જ્યારે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો એમાં જે વિદ્યુત દ્રાવણ મળે એ વિદ્યુત દ્રાવણ એ પ્રવાહી સ્થિતિમાં પેલા સુવાહક હોય. એટલે આ રીતે આ મુખ્યત્વે પદાર્થને બે પ્રકારમાં વહેંચી શકાય. એક વિદ્યુતના અવાહક, બીજા વિદ્યુતના સુવાહક. વિદ્યુતના અવાહકની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર મુક્ત અવસ્થામાં અસ્તિત્વ ધરાવતો નથી. એટલે કે બીજા શબ્દોમાં કહું તો એના દરેકે દરેક પરમાણુ કે અણુ પોતે વ્યક્તિગત રીતે વિદ્યુતીય તટસ્થ છે. પરિણામે એમાં ગતિ કરવા માટે કોઈ મુક્ત વિદ્યુત ભાર અસ્તિત્વ ધરાવતો નથી. એટલે આવા અવાહક પદાર્થોને આપણે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એમાં કોઈ વિદ્યુત ભારિત કણનું વહન થઈ શકતું નથી, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આ થઈ વિદ્યુતીય અવાહક પદાર્થોની વાત. જ્યારે વિદ્યુતીય સુવાહક પદાર્થોમાં ગતિ કરવા માટે મુક્ત હોય એવા કંઈક વિદ્યુત ભારો અસ્તિત્વ ધરાવે. જેમ કે કેમિસ્ટ્રીની અંદર એ વિદ્યુત પૃથ્થકરણમાં તમે ભણો છો કે જ્યારે વિદ્યુત પ્લેટિંગની પ્રક્રિયા થતી હોય તો દ્રાવણમાંથી ધન આયન છે એક ઇલેક્ટ્રોન તરફ જાય, ઋણ આયન એ બીજા ઇલેક્ટ્રોન તરફ જાય. પરિણામે એ ધન આયન માનો કે કેથોડ તરફ ગયો, ત્યાંથી ઇલેક્ટ્રોન મેળવી તટસ્થ પરમાણુ બને, એટલે કેથોડની સપાટી ઉપર જમા થાય. એટલે કેથોડ તરીકે તમે જે ત્યાં પેલો પદાર્થ મૂકેલો એ શુદ્ધ ધાતુની એક પાતળી તકતી મૂકી હોય. જ્યારે અશુદ્ધ ધાતુ છે એ અશુદ્ધ ધાતુને તમે એનોડ તરીકે મૂકેલો હોય, એટલે હવે પ્રક્રિયા દરમિયાન એનોડ ઉપરથી તટસ્થ પરમાણુ એ ધન આયન બની દ્રાવણમાં દાખલ થાય અને ફરી પાછું કેથોડ તરફ જાય. પરિણામે શુદ્ધ ધાતુનો જથ્થો કેથોડ ઉપર જમા થતો જાય, જ્યારે પેલી બાજુ અશુદ્ધ પેલા એનોડ ઉપરથી એ ત્યાં જથ્થો છે એ ઘટતો જાય. એટલે આવી જે પ્રક્રિયા થાય એમાં ધન આયનો ગતિ કરે અને ઋણ વિદ્યુત ઋણ આયન પણ ગતિ કરતા હોય. પણ એ માત્ર પ્રવાહીમાં વાત થાય. આપણે અહીંયા જે વાત કરવી છે માત્ર ધાતુ પદાર્થો માટે વાત કરવી છે. તો ધાતુની અંદર આપણે આ સુવાહક ધાતુ પદાર્થો વિચારીએ. ચલો આવા પદાર્થોમાં શું થાય
કે જ્યારે ધાતુનું બંધારણ થાય, એનું સ્ફટિક બંધારણ થાય, ત્યારે એક તત્વનો પરમાણુ એ પોતાનો બેલેન્સ ઇલેક્ટ્રોન ગુમાવે, કે જેને તમે સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહો છો. અને આ કેમિસ્ટ્રીમાં તમે સારી રીતે ભણો છો કે કોઈ પણ પરમાણુ હોય તો એની ન્યુક્લિયસની આસપાસ જુદી જુદી ભ્રમણ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. એમાં સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ પ્રમાણમાં ઓછી ઉર્જા આપવાથી એ પરમાણુથી મુક્ત કરાવી શકાય. એટલે આવા ઇલેક્ટ્રોનને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું, જેથી કરીને એ ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થઈ શકે. તો અહીંયા આ પ્રક્રિયા થાય કે એનું સ્ફટિક બંધારણ થાય ત્યારે પહેલા તે ધાતુ તત્વનો પરમાણુ પોતાનો વેલેન્સ ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે કે હું આને સમીકરણની રીતે લખું તો આ જે પરમાણુ છે એ વેલેન્સ ઇલેક્ટ્રોન ગુમાવીને પોતે ધન આયન બને ને ઇલેક્ટ્રોન મુક્ત થાય. હવે જ્યારે સ્ફટિક બંધારણ થતું હોય, ધાતુ, માનો કે આ કોઈ એક ધાતુનો ટુકડો છે, આનું જ્યારે સ્ફટિક બંધારણ થાય ત્યારે આ જે ધન આયનો છે એ ધન આયનો એ ચોક્કસ ભૌમિતિક રીતે ગોઠવણ આપી અને પોતાના નક્કી કરેલા આવા સ્થાન ઉપર ગોઠવાઈ જાય. એટલે ધન આયનો બધા પોતાના સ્થાને ગોઠવાઈ જાય. ચલો, જે સ્થાન ઉપર ધન આયન ગોઠવાયેલો હોય એને એનું લેટિસ બિંદુ કહેવાય. એટલે સ્ફટિક બંધારણની અંદર તમે ભણશો કે લેટિસ બિંદુ કોને કહેવાય. અત્યારે આપણે ટૂંકીને સાદી વ્યાખ્યા યાદ રાખીએ તો સ્ફટિકમાં જે સ્થાન પર અણુ, પરમાણુ કે આયન ગોઠવાયેલા હોય એ સ્થાનને એ સ્ફટિકનું લેટિસ બિંદુ કહેવાય. તો આ બધા લેટિસ બિંદુઓ પર ધન આયનો ગોઠવાઈ જાય. ચલો, પેલો જે ઇલેક્ટ્રોન મુક્ત થયો ક્યાં જાય? તો કે એ ઇલેક્ટ્રોન આ આયનો વચ્ચેના અવકાશમાં પોતાનું સ્થાન લે. એટલે આનો અર્થ એવો થયો કે આ સ્ફટિક બંધારણ થયું ત્યારે ધન આયનો એ લેટિસ બિંદુ પર ગોઠવાયા. પોતાનું સ્થાન લે. જ્યારે પેલો બેલેન્સ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન એ આયનો વચ્ચેના અવકાશમાં ત્યાં ગોઠવાય. એટલે કે એ અવકાશમાં પોતે ગોઠવાઈ જાય. હવે પરિસ્થિતિ શું થઈ કે ઇલેક્ટ્રોન જ્યાં સુધી વિદ્યુતીય તટસ્થ પરમાણુનો હિસ્સો હતો ત્યાં સુધી એ તટસ્થ પરમાણુ પર બહારના કોઈ વિદ્યુત ભારની વિદ્યુતીય અસર ઉત્પન્ન થઈ શકતી નહોતી. પરિણામે તટસ્થ પરમાણુની અંદરના ઇલેક્ટ્રોન ઉપર પણ એ ન્યુક્લિયસના ધન વિદ્યુતભાર સિવાય બહારના કોઈ ધન વિદ્યુતભારનું વિદ્યુતીય બળ લાગી શકતું નહોતું. હવે જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુથી મુક્ત થઈ ગયો એટલે એના ઉપર એની આસપાસના બધા જ ધન આયનો એ આકર્ષણ લગાડ્યા. એટલે કોઈ એક ઇલેક્ટ્રોન વિચારો તો એ ઇલેક્ટ્રોન ઉપર આ ધન આયનો બધા આકર્ષણ બળ લગાડશે
એટલે બધા જ ધન આયનો વડે આકર્ષણ બળ આ રીતે લાગે તો એના સિવાયના ઇલેક્ટ્રોન અપાકર્ષણ બળ લગાડે એટલે કે આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા ગોઠવાય તો આ ઇલેક્ટ્રોન પર એ સ્ફટિકના ધન આયનોનું આકર્ષણ બળ એનું વિદ્યુતીય આકર્ષણ બળ લાગે અને તેના સિવાયના જેમાં ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના અપાકર્ષણ બળ લાગે આનો અર્થ એ કે ઇલેક્ટ્રોન પર એક કરતા વધારે વિદ્યુતીય બળો લાગે પરિણામે ઇલેક્ટ્રોન એ બધા બળોના પરિણામી બળની દિશામાં ગતિ કરે માનો કે આ પરિણામી બળ એ આ દિશામાં છે જ્યારે પરિણામી બળ આ દિશામાં છે એકવાર ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે પણ જેવું ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાય એટલે એનું બીજા આયનોથી સાપેક્ષ સ્થાન બદલાયું બીજા ઇલેક્ટ્રોનથી સાપેક્ષ સ્થાન બદલાયું પરિણામે એના ઉપર લાગતા બળમાં પણ સતત ફેરફાર થયો એટલે કે આ ઇલેક્ટ્રોન પરિણામી બળની અસર નીચે ગતિ કરે ખરો પણ પરિણામી બળ એ એના પર લાગતું પરિણામી બળ સતત બદલાતું હોય એટલે કે હું એમ કહી શકું કે આ વાહકની અંદર એક સતત બદલાતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે અહીંયા આગળ આપણે એમ કહી શકાય કે આમ ઇલેક્ટ્રોનની ગતિ તેમજ પેલા જે ધન આયનો છે એ પણ પોતાના સ્થાને દોલન ગતિ તો કરે જ છે સંપૂર્ણ સ્થિર નથી એટલે ઇલેક્ટ્રોનની ગતિ તેમજ ધન આયનો એના દોલનોને કારણે મુક્ત થયેલો આ ઇલેક્ટ્રોન એ સતત બદલાતા વિદ્યુત ક્ષેત્રની અસર નીચે હોય અને વિદ્યુત ક્ષેત્ર સતત બદલાતું હોય એટલે એ ઇલેક્ટ્રોન માટે પણ એના ગતિપથની દિશા સતત બદલાતી રહે એટલે આ રીતે આવા સતત બદલાતા વિદ્યુત ક્ષેત્રની અસર નીચે ઇલેક્ટ્રોન એ આ પદાર્થમાં આયનો વચ્ચેના અવકાશમાં ગમે તેવા અસ્તવ્યસ્ત માર્ગે ગતિ કરે આનો અર્થ એ કે આમ સતત બદલાતા એ વિદ્યુત ક્ષેત્ર ની અસર નીચે ઇલેક્ટ્રોન આયનો વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત માર્ગે સતત ગતિ કરે અને આવા ઇલેક્ટ્રોનને ધાતુનો મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય આ ધાતુમાં આવેલો મુક્ત ઇલેક્ટ્રોન થયો કહેવાય પણ આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ ધાતુની સપાટીની અંદર રહીને જ અસ્તવ્યસ્ત માર્ગે ગતિ કરી શકે યાદ રાખજો એ સપાટી છોડીને
એ ધાતુના ટુકડાની બહાર પોતે આપમેળે હવામાં આવી શકતો નથી. એટલે આ પ્રકારના ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. મેં તમને અગાઉ પણ ક્યાંક 11મા ધોરણમાં સમજાવેલું હતું, ઉદાહરણ આપેલું હતું. ફરીથી એ ઉદાહરણ યાદ કરાવું કે આ ઇલેક્ટ્રોનનું મુક્તપણું, એની સ્વતંત્રતા કેવી ગણાય? તો કે સ્કૂલમાં રિસેસ દરમિયાન તમને મળતી મુક્તિ જેવી. જો યાદ કરો, જ્યારે ક્લાસ ચાલતા હોય ત્યારે તમે ક્લાસની અંદર તમારી જગ્યાએ બેસી રહેવા માટે બંધાયેલા છો. ક્યાંક જ કોઈ અપવાદ રૂપે એકાદો મુક્ત ઇલેક્ટ્રોન ક્લાસમાં હોય તો એ સર બોર્ડ બાજુ ફરે ત્યારે પોતાનું સ્થાન બદલી લે. નહીંતર તો મોટા ભાગના બધા જે સ્ટુડન્ટ છે એ પોતાના સ્થાને જકડાયેલા હોય. પણ રિસેસમાં તમારા ઉપર એવું કોઈ પણ પ્રકારનું બંધન હોતું નથી કે તમારે ક્લાસરૂમમાં તમારા સ્થાન ઉપર જ રહેવું. ત્યારે સ્કૂલના પ્રીમાઇસીસમાં તમે ગમે ત્યાં ફરી શકો છો, પણ એ સ્કૂલનું કમ્પાઉન્ડ છોડી અને તમે બહાર જઈ શકતા નથી. એટલે રિસેસ દરમિયાન તમને આઝાદી મળે, મુક્તિ મળે, પણ એ અંશત મુક્તિ મળે. સ્કૂલનું કમ્પાઉન્ડ છોડવા પૂરતી મુક્તિ નથી મળતી. એટલે આ પ્રકારને આ મુક્ત ઇલેક્ટ્રોન જેને આપણે કહીએ છીએ એ પણ આવી રીતે આ ધાતુની સપાટીની અંદર રહી અને અસ્તવ્યસ્ત માર્ગે ગતિ કરી છે. પણ આવા સમયે જુઓ તો અહીંયા આગળ પરિણામ શું આવે કે આ ધાતુમાં કુલ ધન વિદ્યુતભાર અને કુલ ઋણ વિદ્યુતભાર એ બંનેના મૂલ્યો સમાન હોય. અને બંનેના મૂલ્યો સમાન હોવાથી તે પદાર્થ એ વિદ્યુતીય તટસ્થ હોય છે. એટલે એના ઉપર કોઈ પરિણામી વિદ્યુત ભાર આપણને મળતો નથી. પણ આ રીતે આ ધાતુ પદાર્થોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે ગતિ કરવા માટે મુક્ત એવા વિદ્યુત ભારો આવેલા હોય છે. હવે આવા સુવાહકને જ્યારે જોઈએ તો એવા સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર જુઓ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર રચાયેલું હોતું નથી. કારણ કે અહીંયા આપણે જોયું કે એનો પદાર્થ જે છે એ વિદ્યુતીય તટસ્થ હોય. પરિણામે આવું આપણી પાસે આ કોઈ પણ વિદ્યુતીય તટસ્થ સુવાહક હોય તો આ જે છે એ વિદ્યુતીય તટસ્થ સુવાહક છે. પરિણામે જો આની અંદર અહીં નજીકમાં આવું ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ તો એ ગાઉસિયન પૃષ્ઠ માટે અહીંયા તમે કહી શકો કે E.ds બરાબર એનું ફ્લક્સ. પણ એ ફ્લક્સ શું હોય છે? 0. કારણ કે અહીંયા આ સિગ્મા ક્યુ બરાબર 0 હોય. જો ગાઉસના નિયમ પ્રમાણે આપણે શું કહ્યું કે E.ds એની કિંમત કેટલી હોય તો કે સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. અહીંયા સિગ્મા ક્યુ એટલે કે આના વડે ઘેરાયેલો પરિણામી વિદ્યુતભાર શૂન્ય હોય એટલે એના સાથે ફ્લક્સ સંકળાયેલું ના હોય અને ફ્લક્સ ના હોય એટલે એમાં વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. આનો અર્થ એ કે આવી રીતે આ વિદ્યુતીય તટસ્થ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતું નથી. આપણે સુવાહકમાં આ એક પ્રકારના સુવાહક માટે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. એટલે કે હું પહેલો એક કિસ્સો એવો કહી શકું કે તટસ્થ સુવાહકમાં વિદ્યુતીય રીતે તટસ્થ સુવાહકની અંદર
વિદ્યુત ક્ષેત્ર એ શૂન્ય હોય છે। આ પહેલો એક કિસ્સો થયો। હવે માનો કે આવા સુવાહકને તમે બહારથી વિદ્યુત ભારિત કરો છો, એટલે કે બીજા કિસ્સામાં તમે વિદ્યુત ભારિત સુવાહક લો। ચલો આવો કોઈ વિદ્યુત ભારિત સુવાહક લો તો અહીંયા શું થાય કે આ મારી પાસે સુવાહક પદાર્થ, એની સપાટી ઉપર બહારથી વિદ્યુતભાર જમા કરું, ધન કે ઋણ ગમે તે વિદ્યુતભાર, તો અહીંયા આ સપાટીની અંદરનું ગાઉસિયન પૃષ્ઠ વિચારો, તો આપણું ગાઉસિયન પૃષ્ઠ અને પરિણામે તમે ગાઉસનો નિયમ લો, તે ગાઉસના નિયમ પ્રમાણે હું આમ કહી શકું કે વિદ્યુત ફ્લક્સ પાઈ બરાબર સંકલન E ડોટ ds અને એના બરાબર સિગ્મા q અપોન એપ્સિલોન નો, પણ અહીંયા સિગ્મા q બરાબર 0 માટે અંદરના વિસ્તારમાં E બરાબર 0, એટલે કે તમે જે વિદ્યુતભાર બહારથી મૂકો છો એ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર આપશે, પણ એ વાહકની અંદરના ભાગમાં જુઓ તો વિદ્યુત ક્ષેત્ર આપશે નહીં। એટલે અહીંયા કહી શકાય કે પણ વિદ્યુતભાર સપાટી પર જમા કરેલ હોવાથી સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી। એટલું જ નહીં, આપણે એ પણ કહી શકીએ કે આ વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ દિશામાં હોય છે, એટલે કે શૂન્ય હોતું નથી, તેમજ તેની દિશા એ સપાટીને લંબ હોય છે। એટલે આ રીતે આ જ્યારે તમે વાહકને બહારથી વિદ્યુત ભારિત કરો તો એના કિસ્સામાં આપણે જોઈ શકીએ કે એ બહારથી જ્યારે એને વિદ્યુત ભારિત કરીએ ત્યારે એ વાહકની માત્ર બાહ્ય સપાટી પર જ આપણને વિદ્યુત ક્ષેત્ર મળે, અને એ પણ સપાટીને લંબરૂપે। જ્યારે વાહકની અંદરના વિસ્તારમાં જાઓ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર રચાતું હોતું નથી। પરિણામે શું થાય કે આવા વાહકને અંદર જઈએ તો ત્યાં આ સિગ્મા q 0 હોય, એટલે કે એમાં પરિણામી વિદ્યુતભાર શૂન્ય હોય છે। અને માટે આપણે કહી શકીએ કે જ્યારે આ સુવાહકની સપાટી પર બહારથી વિદ્યુતભાર જમા કરવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર માત્ર સપાટી પર જ મળે છે, વાહકની અંદર હોતું નથી। એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, અને તેથી કહી શકાય
એ આવા વાહકની અંદર પરિણામી વિદ્યુતભાર એ પણ શૂન્ય હોય છે. એટલે આ આપણી પાસે એક ત્રીજો કિસ્સો થયો કે જ્યાં કોઈ પણ વાહકને આપણે એના ઉપર બહારથી વિદ્યુતભાર જમા કરાવીએ તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર રચાતું નહીં હોવાથી એમ કહી શકાય કે એ વાહકની અંદર વિદ્યુતભાર હાજર હોતો નથી, એટલે કે પરિણામી વિદ્યુતભાર શૂન્ય હોય છે. હવે એ જ વસ્તુ તમે બીજી વસ્તુ એમ પણ જોઈ શકો કે આવા વાહકની અંદર વિદ્યુત સ્થિતિમાનનો વિચાર કરીએ તો આવા સુવાહકમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે એ જોઈએ. તો અહીંયા જુઓ કે ભલે એ વાહક ઉપર તમે બહારથી વિદ્યુતભાર જમા કરાવેલ છે, એટલે આ રીતે બહાર વિદ્યુતભાર છે, એટલે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર છે, પણ સપાટીની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, બહારના વિસ્તારમાં શૂન્ય નથી. અને માટે કહી શકાય કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરથી સપાટી પર લાવતા થતું કાર્ય એ સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું થાય. તો હવે તમે જુઓ તો જ્યારે અંદરના ભાગમાં જાઓ તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર પણ એ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 હોવાથી એકમ ધન વિદ્યુતભાર ની અંદર ગતિ કરાવવા માટે કાર્ય કરવું પડતું નથી. એનો અર્થ એ કે અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય, એટલે કે અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય. માટે કહી શકાય કે એટલે કે આ સુવાહકની અંદર કે વિદ્યુત સ્થિતિમાન અચળ. આ રીતે આપણે અહીંયા આગળ આ વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એમાં કયા રીતે વિદ્યુત સ્થિતિમાન મળે, કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર મળે, એના વિશેની વાત કરીએ. ચાલો, આવા વાહકમાં આ વિદ્યુત ક્ષેત્ર માટેના બીજા જે પણ હજુ એકાદ બે કિસ્સાઓ છે એ હવે આપણે આવતી વખતના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. અત્યાર સુધીમાં તમે જો અહીંયા શું જોઈ ગયા તો કે સૌથી પહેલા તો પદાર્થો તો કે બે પ્રકારના અવાહક અને સુવાહક. અવાહક પદાર્થો મુખ્યત્વે અધાતુ પદાર્થો, સુવાહકની અંદર ધાતુઓ અને વિદ્યુત દ્રાવણો. સુવાહક ધાતુ પદાર્થો લઈએ તો એમાં પદાર્થનું સ્ફટિક બંધારણ થાય ત્યારે એનો ઇલેક્ટ્રોન પોતાના વેલેન્સ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને. આ ધન આયનો એ સ્ફટિકમાં પોતાના નિશ્ચિત સ્થાન એટલે કે લેટિસ બિંદુ પર ગોઠવાઈ જાય અને ત્યાં આગળ એ પોતે દોલન ગતિ કરતા હોય. જ્યારે પરમાણુથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન
એ આયનો વચ્ચેના અવકાશમાં પોતાનું સ્થાન લે. પણ આ આયનોના દોલનો અને ઇલેક્ટ્રોનની ગતિને કારણે એ ઇલેક્ટ્રોન એ સતત બદલાતા વિદ્યુત ક્ષેત્રની અસર નીચે હોય એટલે વાહકમાં અસ્તવ્યસ્ત માર્ગે ગતિ કરે એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. હવે જો એને બહારના વિદ્યુત ક્ષેત્રમાં ન મૂકો તો પરિણામી વિદ્યુત બળ શૂન્ય હોવાથી એ પદાર્થમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા નથી. ત્યાર પછી આપણે એને જોયું કે જ્યારે એ સુવાહક છે એ વિદ્યુતીય તટસ્થ હોય તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે અંદર કોઈ પરિણામી વિદ્યુત ભાર હોતો નથી. એમ જો વિદ્યુત ભારિત કરવામાં આવે એટલે કે સુવાહક ઉપર બહારથી વિદ્યુત ભાર જમા કરીએ તો એ વિદ્યુત ક્ષેત્ર માત્ર સપાટી પર જ રચાય, એ વાહકની અંદર રચાતું નથી. પરિણામે વાહકની અંદર પરિણામી વિદ્યુત ભાર શૂન્ય થાય અને એને કારણે એ વાહકની અંદર વિદ્યુત સ્થિતિમાન પણ અચળ રહે. આ આપણે આજના લેક્ચરમાં જોઈ ગયા. નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય.